હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવશું વટાણા અને બટેકાનું શાક, પણ આ શાક એક નવી જ રીતે બનાવશું। આ શાક એટલું સ્વાદિષ્ટ બનશે કે તમે હોટલનું મટર પનીરનું શાક ભૂલી જશો। તો શાક આપણે સ્પેશિયલ રીતે બનાવવાનું છે, એના માટે અહીં અમે એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકેલું છે। એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે 4 પીસ કરી લીધા છે, તો પાણીમાં નાખી દઈશું। અહીંયા 3 ટમેટા લીધેલા છે। 3 ટમેટાને આપણે ઉપરથી કટ લગાવી દઈશું, જેથી આપણી ગ્રેવી ઝડપથી થઈ જાય। ઊંડે સુધી કટ નથી લગાવવાનું, ખાલી ઉપરનો છાલનો ભાગ કટ થાય એ રીતે આપણે કટ લગાવશું। આ રીતે કટ લગાવી અને ટમેટા પાણીમાં નાખી દઈશું। 3 ટમેટાને આ રીતના પાતળો કટ લગાવી દઉં છું। છ નંગ કાજુ લીધેલા છે, 5 કળી લસણ અને 1 બાઉલ વટાણા લીધેલા છે। વટાણા પણ આપણે પાણીમાં નાખી દઈશું। વટાણા સાથે એક મોટી સાઈઝનું બટેકું પણ આ રીતના સમારીને લીધેલું છે, એક બટેકું પણ આપણે પાણીમાં નાખી દઈશું। એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું, જેથી ઝડપથી આ પાણીમાં બોઇલ આવી જાય। થોડી વાર પછી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે ટમેટા ઉપર આ રીતના ક્રેક થઈ ગઈ છે, મીન્સ કે આપણા ટમેટા સારી રીતે બફાઈ ગયા છે। તો આપણા ટમેટા આપણે અલગ કરી લેશું। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ડુંગળી, કાજુ અને લસણ પણ આ રીતે ટમેટા સાથે જ કાઢી લેશું। ડુંગળી, ટમેટા, કાજુ અને લસણ આપણે એક પ્લેટમાં કાઢી લીધા છે। એ જ રીતે વટાણા અને બટેકા પણ એક પ્લેટમાં કાઢી લેશું। વટાણા અને બટેકા પણ પાણીમાંથી કાઢી અને મેં અલગ કરી લીધા છે। બાફેલા ટમેટા ઉપરથી છાલ ઉતારી લીધી છે। આ બધી વસ્તુ પીસી અને આપણે એક સ્પેશિયલ ગ્રેવી તૈયાર કરી લેશું। ટમેટા રફલી સમારી અને મિક્સર જારમાં લઈ લેશું। આ રીતે બધી વસ્તુ બાફીને જ્યારે ગ્રેવી તૈયાર કરો છો, ત્યારે હોટલ રેસ્ટોરન્ટથી પણ વધારે સ્વાદિષ્ટ શાક તૈયાર થશે। થોડા કાજુ નાખવાથી ગ્રેવીનો સ્વાદ એકદમ સરસ આવે છે। તો બધું આપણે એકી સાથે પીસી લેશું। શાક માટે એકદમ સરસ ક્રીમી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। અને આપણે ગ્રેવી માટે જે પાણી ગરમ કરવા મૂકેલું, આ પાણી પણ આપણે વેસ્ટ નહીં જવા દેતા, શાકની ગ્રેવીમાં ઉપયોગમાં લઈ લેશું। શાક બનાવવા માટે કડાઈમાં તેલ મૂકશું। તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે બટેકાને જે બાફીને રાખેલા છે એ બટેટાને આપણે ફ્રાય કરી લેશું। આ બટેટા વટાણા સાથે થોડા જ બફાયેલા હોય છે, જેથી આપણે આ રીતે તળીને જ્યારે બટેટાનું શાક બનાવશું તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક તૈયાર થશે। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી અને આપણે બટેટાને તળી લેવાના છે। હવે તમે જોઈ શકો છો કે બટેટા સરસ બ્રાઉન રંગના થઈ ગયા છે। તો તળાયેલા બટેકા આપણે એક પ્લેટમાં કાઢી લેશું। થોડું તેલનું પ્રમાણ વધારે છે, તો તેલ કાઢી લેશું। શાકના વઘાર માટે આપણે અડધી ચમચી રાઈ અને જીરું નાખશું। રાઈ જીરું થોડા કકળી ગયા છે। અહીંયા મેં 1 ચમચી જેટલા સૂકા ધાણા લીધેલા છે। આ શાકમાં સૂકા ધાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે, તો ખાસ નાખવા। સૂકા ધાણા હાથેથી ચોળી અને તેલમાં નાખી દઈશું। અને 1 ચમચી વરિયાળી લીધેલી છે। આ શાકમાં આજે કોઈ ખડા મસાલાનો ઉપયોગ નહીં કરીએ તો પણ આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। 1 ચમચી ચણાનો લોટ લીધેલો છે। ચણાનો લોટ તેલમાં શેકી લેશું। ચણાનો લોટ ગેસની ફ્લેમ ધીમી રાખીને જ શેકવાનો, નહીંતર તરત જ બળી જશે। થોડી વારમાં જ તમે જોઈ શકો છો કે ચણાનો લોટ સરસ બ્રાઉન થઈ ગયો છે। તો આપણે શાક માટે જે સ્પેશિયલ ગ્રેવી તૈયાર કરીને રાખેલી છે એ ગ્રેવી આપણે તેલમાં નાખી દઈશું।
બધું મિક્સ કરી લેશું. ગ્રેવીમાં આપણે બધી વસ્તુ બાફીને નાખેલી છે એટલે ગ્રેવી બનતા જરાય વાર નહીં લાગે. ગ્રેવીમાં મસાલા કરી લેશું. 2 ચમચી લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બધું મિક્સ કરી લેશું. ગ્રેવી ઉપર એકાદી મિનિટ ઢાંકણ ઢાંકી દેશું જેથી ગ્રેવી ઝડપથી તૈયાર થઈ જાય. તો થોડી વારમાં તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીમાંથી તેલ અલગ પડી ગયું છે અને ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. જે આપણું વટાણા, બટેકા અને ગ્રેવી માટેનો મસાલો નાખીને બાફવા માટે રાખેલું પાણી અત્યારે આપણે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું. આ પાણીમાં બધી જ ફ્લેવર ખૂબ જ સરસ આવેલી હોય છે એટલે પાણીને બિલકુલ વેસ્ટ ગણીને ફેંકી દેવાનું નથી. આ પાણી ગ્રેવીમાં જ ઉપયોગમાં લઈ લેવાનું છે. તો પાણી ગ્રેવી સાથે મિક્સ કરી દીધું છે. થોડીવાર ઢાંકણ ઢાંકી દઈશું અને ગ્રેવીને ઉકળવા દઈશું. થોડી વારમાં જ તમે જોઈ શકો છો કે ગ્રેવી ખૂબ જ સરસ ઉકળી ગઈ છે. તો વટાણા અને બટેકા ગ્રેવીમાં મિક્સ કરી દઈશું. સાથે આપણે તળીને રાખેલા બટેટા પણ નાખી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી લેશું. થોડીવાર ઢાંકણ ઢાંકી દઈશું. થોડી વારમાં જ તમે જોઈ શકો છો કે શાક આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે અહીંયા મેં 1 ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે. તો કસૂરી મેથી હાથેથી ચોળી અને શાકમાં નાખી દઈશું. થોડો ગરમ મસાલો નાખશું. થોડી કોથમરી નાખી અને મિક્સ કરી લેશું. તો તૈયાર છે રેસ્ટોરન્ટના શાકને ભૂલાવે તેવું વટાણા બટેટાનું શાક. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાક સર્વ કરશું.